નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। અમરેલીમાં નિર્માણ થનાર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની પ્રથમ શિલાનું સ્થાપન થયું। પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના સંકલ્પે અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી અમરેલી ખાતે શિખરબદ્ધ નૂતન બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ થઈ રહેલ છે। આ મંદિરની પ્રથમ શિલાનું સ્થાપન ગઢડા મંદિરના કોઠારી સંત પૂજ્ય આધ્યાત્મ સ્વરૂપ સ્વામીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું। આ શિલા સ્થાપન વિધિમાં ઠાકોરજીની વેદોક્ત મહાપૂજાનું આયોજન કરવામાં આવેલ, જેમાં અમરેલી શહેર તથા આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા। પૂજ્ય સંતો દ્વારા વેદોક્ત વિધિથી શિલાનું પૂજન કરી સ્થાપન કરવામાં આવ્યું। મંદિર નિર્માણમાં જોડાનાર તમામ કારીગરોને સન્માન કરવામાં આવ્યું। સાથોસાથ પૂજ્ય સંતો દ્વારા હરિભક્તોને રાખડી બાંધી આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા, તેમજ શાસ્ત્રોક્ત વિધિ સાથે જનોઈ બદલવાની વિધિ પણ કરવામાં આવી હતી। આ સમગ્ર આયોજન અમરેલી મંદિરના સંત નિર્દેશક પૂજ્ય સાધુ ચરિત સ્વામીના માર્ગદર્શન નીચે સંપન્ન થયું હતું। જતા ત્યારે એમના સમયકાળ દરમિયાન છેલ્લા વર્ષોમાં જ્યારે ધારી મહુવા એ બધા મંદિરો બનતા હતા ત્યારે એક આગળ મંગલમય વાતાવરણ હોય છે, તો પ્રમુખ સ્વામી મહારાજે આ મંદિરો બાંધ્યા અને એની અંદર બીએપીએસ પરિવાર સલામત રીતે રહી શકે, સુખ